ખૂંખાર મેલડી માની વાર્તા। ખૂંખાર માં મેલડી ગમે તેવો માણસ હોય કે ભૂવો હોય, પરંતુ તેને કેવો દંડ દેશે તે વિશે આપણે એક વાર્તા સાંભળીએ। રાણપુર નામે એક ગામ હતું। એ ગામમાં એક દેવાજી પટેલ રહેતા અને મા મેલડીની ભક્તિ કરતા અને પોતે મા મેલડીના ભક્ત હતા। એવામાં દેવાજી પટેલ ખૂબ બીમાર પડ્યા, એટલે મા મેલડીએ દેવાજી પટેલને સપનામાં દર્શન આપ્યા અને દેવાજી પટેલને કીધું કે હે દેવાજી, આપ ખૂબ બીમાર પડ્યા છો, પરંતુ મારા મંદિરમાં થોડા ચાંદીના સતર માનતામાં આવેલા છે, તેમાંનું એક સતર તમે વેચી નાખો અને સાજા થઈ જાઓ। આટલું કહી અને મા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને દેવાજી પટેલ જાગી ગયા। સવાર પડી એટલે ધીરે ધીરે માતાજીના મંદિરે દેવાજી પટેલ ગયા અને મા ખૂંખાર મેલડીના મંદિરમાંથી એક સતર લઈ અને વેચી નાખ્યું। તેના પૈસા આવ્યા એટલે દવાખાને જઈ અને દવા કરાવી અને દેવાજી પટેલ એટલે કે ભુવા સાજા થઈ ગયા। પરંતુ બન્યું એવું કે દેવાજી પટેલને મોહ જાગ્યો, એટલે મા મેલડીના મંદિરમાં સતર હતા તે થોડા ઘણા વેચી નાખ્યા। પછી મા મેલડીએ સપનામાં આવીને દેવાજી પટેલને કીધું કે હે ભુવા, તું ભલે મારો ભુવો રહ્યો, પરંતુ તું આ ખોટું કાર્ય કરો છો। તું સતર વેચો છો તે સારું કાર્ય નથી કરતો, તે તું ચોરી કરો છો। પરંતુ કોઈ કાળે દેવાજી પટેલ માન્યા નહીં અને એમને એમ ચાંદીના સતર મા મેલડીના મંદિરમાંથી બધાય વેચી નાખ્યા। એટલે મા મેલડી ખૂબ જ કોપાયમાન થયા। એક દિવસ દેવાજી પટેલ પોતાના ખેતરમાં પાણી વાળતા હતા, એટલે દેવાજી પટેલને મા મેલડી નાગણી બની અને ચોંટી ગયા અને દેવાજી પટેલને એટલું કહ્યું કે આ તારું પાપનું ફળ છે। તો મિત્રો, આપણને આમાંથી એવું શીખવા મળે છે કે કોઈ માણસના કદાચ ચોર બનજો, પરંતુ મા મેલડી એટલે કે ખૂંખાર મેલડીના ચોર ન બનતા। મિત્રો, અમારા વિડીયોને એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।